આ પતંગ જોવા કેટલા લોકો ખેંચે તો પણ આટલી જ ચગે છે હવામાં. કાઈટ ક્રેશ. આ સોના જેવો એક વિચારો છે આ. તો કેમ છો રાજકોટ, હું છું રોકી મધ્વાચાર્ય. મારા બ્લોગમાં સ્વાગત છે તમારું. તમે જોઈ રહ્યા છો કેવો પતંગનો એ માહોલ ચાલી રહ્યો છે. મને પોતાને પતંગ ઉડાડવાનો મોકો મળ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા કાઇટ ફ્લાયર્સ દુનિયાથી આવ્યા છે, ઇટલી, ઇઝરાયલ, લેબનન થી. પવન સરસ છે અને તમારે અહીંયા એકવાર તો આવવા જેવું જ છે. કાઇટ ફેસ્ટિવલમાં આવીને મોજ તો મિત્રો ગયા વર્ષે જે ભાઈ મને મુલાકાત આપી ભાઈ અત્યારે મારી સાથે છે. કેમ છો બસ મજામાં. ભાઈ તમે શું કરો છો? અમે અત્યારે મારે અત્યારે બ્યુટી કોન્સર્ટ મારા ખુદના. તમને કેવી મજા આવી લાસ્ટ યર કરતા અત્યારે? આ વખતે પવન લાગતી હોય વખતે કરતા પણ તોય બધા મિત્રો બધા આવ્યા છે શૂટિંગ કરી. અને ખાસ મારા રોકીભાઈ આવ્યા છે. રોકીભાઈ પહેલા આવી ગયા કોઈ વખતે ઘણા વર્ષે આ વર્ષે બસ આવો. I'm Monica. I came to India for the first time to visit that as well. For now, it's super nice, and people are very friendly and welcoming. We had this nice opening ceremony where we danced traditional. મારી સાથે અત્યારે રાજકોટમાં છે જે અહીંયા કાઇટ ફેસ્ટિવલ મજા માણવા આવ્યો. આ ઇરફાન પઠાણ છે, ક્રિકેટર નથી પણ રાજકોટની ઇરફાન પઠાણ. તો કેવો લાગ્યો ફેસ્ટિવલ? તો આજકાલ તો ઠીકઠાક છે. આપણે બે ત્રણ વર્ષ કરાવી તો બહુ બગડ્યું હોય, ફોરેનરે જાજા હોય. આજે જરા ઓછું પણ મજા આવી તો છે જ. તમને કેવી મજા આવી? બહુ મજા આવી. વિડિયો ઉતાર્યા, ફોટોસ પાડ્યા, ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ. ફોરેનરે સપોર્ટ કર્યો તો પવન કેવો લાગે છે? આવો જેવો આ પતંગ જોવા કેટલા લોકો ખેંચે તો પણ આટલી જ ચગે છે હવામાં. તો તમે જોઈ કેટલા લોકોએ મહેનત તો પણ આ પતંગ હવામાં હવે ચડી જોવો તમે. કાઈટ ક્રેશ. આ સોના જેવો એક વિચારો છે આ. અત્યારે ઇટલીના કાઇટ ફ્લાયર છે. So sir, what's your name? Roberto, I come from Italy. Okay, you are from Italy. So sir, you are travel around so many countries for kite flying. Oh yes. How was your experience in this country? Have you been Gujarat? Yeah, I've been already here 3 times. Okay. And the experience is very wonderful because it's well organized, good hotel, good food, good people. I like Indian people. Okay. So you like the Gujarati food? Try here test and Gujarati food you ever try here? Oh yeah. So bad. I like it. How many countries you are travel for kite festival? I've been traveling since 40 years. 40 years. Yeah. Okay. So all the country in the world. Okay, come again for India, and hospitality here is good. Some festivals are as good as here. Okay. Hospitality is very good, like here.
And others are not very small festivals. Okay. So environment, how pretty hot or cool? It's very hot. Atmosphere, very hot. Very hot. Yeah, Very hot. I'm all red. Okay. And the wind is not very good here, but we can do something. Okay. The wind is perfect for kite flying. Not here. Not. Not here. Not Okay. today. Okay. Maybe tomorrow. Maybe tomorrow. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે કાઇટ ફેસ્ટિવલમાં આ બેની પતંગ કપાઈ ગઈ હતી એઝ અ ફ્રેન્ડશિપ એઝ અ મિત્રતાના જેસ્ચર રૂપે એ લોકો પતંગ આપી રહ્યા છે અને એકબીજા સાથે એક્સચેન્જ કરી ફેસ્ટિવલમાં એવો સુંદર નજારો થયો છે ઇન્ડિયા ઇઝરાયલ ફ્રેન્ડશિપ નું એક સ્લોગન Thank you so much. Thank you so much. આ લોકો દ્વારકાથી આવ્યા છે અહીંયા સ્ટડી કરે છે કેવું લાગ્યો તમને આ પતંગ મહોત્સવ બહુ મસ્ત લાગ્યો. બહુ મસ્ત લાગ્યો તમે પહેલી વાર આવ્યા પહેલી છો વાર આવ્યો, પહેલી વાર. ઓકે તો તમને પવન ઠંડી ને કેવો માહોલ લાગ્યો બહુ મસ્ત લાગ્યું. બધું સારું છે, માપે છે. માપે છે અને આપણે વિદેશી કાઇટ ફ્લાયર સાથે ફોટા પડાવ્યા તમે હા, પડાવ્યા બધાય સાથે. હા બધાએ પડાવવા દીધા કે પછી આપણે ના પાડે છે ના, પડાવવા દીધા. ના પાડે છે. ઓકે. કોકે પડાવવા દીધા, કોક ના પાડે છે બધાય એમ. ઓકે જોયું મિત્રો કેવો લોકોનો ઉત્સાહ છે ખૂબ મજા આવી આ લોકોને તો તમે એકવાર જરૂર આવજો નેક્સ્ટ યર આવજો તો ચાલો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં સો મિત્રો કેવું લાગ્યું તમને આ કાઇટ ફેસ્ટિવલ 2024 કમ્પેરિઝન લાસ્ટ યર આ વર્ષે પવન થોડો ઓછો છે અને વિદેશી પતંગવીરો પણ બહુ જ ઓછા જોવા મળ્યા છે મારી તેમની સાથે વાત થઈ ત્યારે એમનું કહેવું એમ હતું કે પવન એટલો બધો નથી જેટલો એમના દેશમાં એ લોકો ચગાવતા હોય છે પવનની ઝડપ અને પવન જે સ્પીડમાં હોય છે તે ખૂબ જ ઓછો છે જેના કારણે તેમની પતંગો ચગી નથી બરોબર જેવી ચગવી જોઈએ અને મેં ઘણા કાઇટ ફ્લાયર્સ સાથે સેલ્ફી પડાવી તેમની સાથે ઇન્ટરવ્યુઝ કર્યા ખૂબ મજા આવી મને તેમની સાથે અને તેઓ બહુ જ હમ્બલ હતા ઇઝરાયલના હતા મલેશિયાના હતા એકવાર તો હું પોતે પર્સનલી અમદાવાદનું કાઇટ ફેસ્ટિવલની વિઝિટ કરવા માંગુ છું મે બી નેક્સ્ટ યર કરીશ તો રાજકોટ વાસીઓ મારા વિડીયોમાં હું બસ આટલું જ અહીંયા વિરામ આપીશ તમે મારા વિડીયોને જોતા હો તો તેને લાઈક કરો બધે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો તમે ન્યૂ હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરજો અને મારા નવા વિડીયો જોતા રહેજો તો મળશું મિત્રો નવા વિડીયોમાં કોઈ નવી જગ્યાએ કોઈ નવો જ ફૂડ અને કોઈ નવો જ ફૂડનો ટેસ્ટ લઈને આવશે રોકી માધવાચાર્ય તમારી સામે તો ત્યાં સુધી રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ જય સિયા રામ અને હેપી મકર સંક્રાંતિ